તો જય માતાજી મિત્રો, હું અને ગીતા આવી ગયા છે દાંતણ લેવા માટે. તો જો ગીતાએ દાંતણ કાપવા મળ્યું. ગીતા હરેલાનું દાંતણ કડવું ના લાગે? તો આપણે બ્રશ નહીં કરતા નહીં? કેમ? ને હવે બ્રશથી પેલા પેલી એ થાય છે ને, પેલા ગહાઈ જાય. મારા એ દાંતમાંથી લોહી નીકળ્યા છે, બ્રશ કરાય એટલે જ છે. તો મારે આથી દાંતણ કરવાનું ચાલુ કરી દેવું પડશે. તો મિત્રો તમારે એવું થાય છે? મારે સારું દાંતણ કરી કંઈ પેલો કહી જ જાય લાગે છે. દાંતણ જ કરવું પડશે આવકાલથી. પણ તો આવું ખબર જ નથી. બોલ એવું? તો મિત્રો તમે દાંતણ કરો છો બ્રશ કરો છો? કોમેન્ટ કરજો બરાબર. બાકી હું ગીતા તો આવ્યા છે હરેલાનું દાંતણ. જો ગીતાએ હરેલાનું દાંતણ કાપ્યું છે આવું. જો આ બધા હરેલા જ છે હો મિત્રો. અમારે તો દાંતણના ઢગલા બંધ, ફેક્ટરી દાંતણની. અમારે તો દાંતણ શોધવા જવાનું નહીં બહુ ને કીધા. આવીએ એટલે મળી જાય. અમે કેટલા 2 દાંતણ થઈ જાય ને? બસ તા આપણે 2 દાંતણ જોઈએ, બીજા કેટલાક જોઈએ. આવું બીજો ફરી કાલનો પરમ દિવસનો કાલે હજે લેવા આવવાનું. ઓ પાછું કાજુ જ કાપવાનું એમ? તો મિત્રો અમે તો તાજું જ દાંતણ વાપરીએ, કારણ કે અમારે તો દાંતણની ફેક્ટરી. જોવું આવું કાલ જોઉં એટલે ફરી પાછા પરમ દિવસ આવીશું. તો પાછા તમે કોમેન્ટ કરજો કે તમે હરેલાનું દાંતણ કરો છો, તમને ગમે છે કે નહીં ગમતું. આજથી હું ચાલુ કરી દેવાનો. ગીતા તો રોજ બ્રશ નહીં કરતી, દાંતણ જ કરાશે. પણ હું હવે દાંતણ જ કરીશ, બ્રશ કરવાનો નહીં. ગીતા આપણા ઘરમાં બીજું કોણ દાંતણ કરા? મમ્મી કરે છે, પપ્પા કરે છે. એવું? મમ્મી પપ્પા બધા દાંતણ કરા. હજુ એ દાંતણ લેવા જવાનું બાકી છે પાછું? લે તું ધરાઈશ નહીં. તો ચાલો મિત્રો મળીએ. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.